નમસ્કાર. તમે જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ ગુજરાતી વાણી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ. ઘણા ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા અને લોકો પોતાના ઘરોમાં ફસાઈ ગયા હતા. આ કુદરતી આફતથી વ્યાપક નુકસાન નોંધાયું છે. પણ મિત્રો, આજે સવારથી વરસાદે વિરામ લીધો છે અને લોકોએ રાહતનો એક ઊંડો શ્વાસ લીધો છે. વરસાદ થંભતા જ રાજ્ય સરકારે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ NDRF અને રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ SDRF ની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ છે. પાણીમાં ફસાયેલા લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ગુજરાત પોલીસ પણ સક્રિય રીતે જોડાઈ ગઈ છે. પોલીસના જવાનો પાણીમાં ફસાયેલા લોકોને મદદ પૂરી પાડવામાં અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. ખાસ કરીને વાવ અને ધરાડ તાલુકામાં પોલીસે અનોખી કામગીરી હાથ ધરી છે. એક મહિલાએ પોતાની બહાદુરી દાખવીને મહિલાઓ અને બાળકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે. પરંતુ હજી પણ પરિસ્થિતિ સામાન્ય નથી. સુઈગામ અને વાવ તાલુકાના અનેક વિસ્તારોમાં હજી જળબંબાકાર છે. કેટલાક વિસ્તારોમાં 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. સરકાર અને સમગ્ર તંત્ર અસરગ્રસ્ત લોકોને જરૂરી મદદ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ હતી આજ સુધીની મોટી ખબર. જોડાયેલા રહો ગુજરાતનો અવાજ ગુજરાતી વાણી સાથે.